બાદ પુનઃ આપનું સ્વાગત છે। દિયોદરમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વમળમાં રહેલા દિયોદરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગત મોડી સાંજે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક દારૂના નશામાં ફરજ પરની મહિલા તબીબ સાથે ગેરવર્તન કરતા મહિલા તબીબે દિયોદર પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસે અધિક્ષકને દારૂના નશામાં ઝડપી લીધા હતા। આ બનાવથી સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા દિયોદર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી દિયોદર રેફરલ હોસ્પિટલ કાર્યરત છે। દિયોદર તાલુકાના 72 ગ્રામ પ્રજાજનો દ્વારા આ રેફરલ હોસ્પિટલની તબીબી સેવાનો લાભ લેવા આવે છે। ત્યારે આ તબીબોના અંદરોઅંદરના વિવાદના લીધે પ્રજાજનો કેટલીકવાર મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે। ત્યારે ગત બુધવારે મોડી સાંજે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ફરજ પર અધિક્ષક ડોક્ટર એન.બી. સુતરિયાએ દારૂના નશામાં મહિલા તબીબ ડોક્ટર લાજવતીબેન મહાવર સાથે ગેરવર્તન કરતા મહિલા તબીબે દિયોદર પોલીસને જાણ કરી હતી, જેથી દિયોદર પોલીસે સ્થળ ઉપર જઈ ફરજ પરના દિયોદર રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર એન.બી. સુતરિયાને દારૂના નશામાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। कलम 66 85 मुजब आरोपी नरेशभाई पोपटलाल सुतरिया दियोदर CHC दियोदर वाला ઉપર જાહેરમાં વગરપાત પૂર્વક દારૂ એ મુજબ શાસનબંધી સત્યાગ્રહ મુજબ દાખલ થયેલ છે અને આગળની તપાસ PSI સુરેશભાઈ। ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં આવો અઘટિત બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી તબીબોની ઘટ વર્તાઈ રહી છે। ત્યારે બીજી તરફ આ બનાવ બનતા વિસ્તારની પ્રજાજનોને સરકારી તબીબી સારવાર મેળવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના સ્થાનિક રાજકારણ દ્વારા આ બાબતને ધ્યાને લઈ યોગ્ય કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। ડીસાની જાણીતી શૈક્ષણિક સંકુલ SCW હાઈસ્કૂલમાં નાના ભૂલકાઓનો ચાલતો ડાન્સ શહેરીજનોમાં અનેરું આકર્ષણ જમાવી રહ્યો છે। ડીસાના નાના ભૂલકાઓને ઉનાળુ વેકેશન દરમિયાન વિવિધ રમતો, વિવિધ વાનગી પ્રત્યે રુચિ વધે તે માટે પાલિકા તંત્ર અને લોક ભાગીદારીથી શહેરની SCW હાઈસ્કૂલ ખાતે સમર એક્ટિવિટી કોચિંગ કેમ્પ 2012 નું આયોજન કરવામાં આવેલ છે। આ કોચિંગ કેમ્પમાં હાલ શહેરના 80 થી વધુ ભૂલકાઓ સંગીતના તાલે ડાન્સ કરી આનંદ માણી રહ્યા છે। તાલુકામાં સમર એક્ટિવિટી કોચિંગ કેમ્પ ખોલવામાં આવ્યો છે। એમાં અમારા કોચ તરીકે શરોની અગ્રવાલ છે, તે અમને ખૂબ જ સારો ડાન્સ શીખવાડે છે। અમને બીજે ગામ અથવા બીજે ક્યાંક જતા ડાન્સ શીખવા કરતાં અહીંયા ડાન્સ શીખવાનો ઘણો જ મજા આવે છે અને અમે અહીંયા આનંદ અને ઉલ્લાસથી ડાન્સ શીખીએ છીએ અને અમને બહુ જ સારો ડાન્સ કરતા શીખવાડે છે। આ ડાન્સ ક્લાસમાં શહેરની જાણીતી ડાન્સ એક્સપર્ટ ચૈતાલી આર વ્યાસ અને ચંદ્રિકા સોલંકી દ્વારા બાળકોને વિવિધ સ્ટાઇલના ડાન્સ અને બાળકોને ટેલેન્ટ તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા SCW હાઈસ્કૂલમાં જે સમર એક્ટિવિટી બીજા વર્ષે ગોઠવવામાં આવી છે, એમાં ઘણી બધી એક્ટિવિટીઓ છે, જેમાં ડાન્સિંગ ક્લાસીસ છે, એમાં ડાન્સ હું શીખવાડું છું કોચ તરીકે। જે મારા ક્લાસમાં 60 થી 70 સંખ્યાઓ છે અને બીજા 500 ક્લાસ છે ડાન્સિંગના, ઘણી બધી એક્ટિવિટીઓ છે। તેમજ બાળકોમાં ડાન્સ પ્રત્યે રુચિ વધે અને તેઓ મોટા થઈ સારા ડાન્સર બને તે માટે તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાને પગલે ગરમીનો પારો વધતો જાય છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવ જીવન પર તેની પ્રતિકૂળ અસરો વર્તાઈ રહી છે। જો કે મનુષ્ય તો કાળઝાળ ગરમી સામે વિવિધ તરકીબો અજમાવીને પણ રાહત મેળવી લે છે, પરંતુ ગરમીના પ્રકોપ વચ્ચે અબોલ પશુ પક્ષીઓની હાલત દયનીય બનતી જાય છે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગરમીના રૌદ્ર સ્વરૂપ તળે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે અબોલ પશુ પક્ષીઓની હાલત પણ કફોડી બની છે। આજના ભૌતિક યુગમાં પર્યાવરણના વિનાશ વચ્ચે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે, જેથી ગૌચર સહિત પ્રાકૃતિક સંપદાઓના અભાવે પશુ પક્ષીઓનું જીવન પણ દુષ્કર બની ગયું છે। ખૂણે ખાંચે ગરમીથી રાહત મેળવવા માટે દૂર સુદૂર ઉભેલા વૃક્ષો અબોલ પશુધન માટે શીતળતા પૂરી પાડી રહ્યા છે। વળી ઉનાળામાં પીવાના પાણી માટે પશુ પક્ષીઓને વલખા મારવાનો વારો આવ્યો છે, કારણ કે શહેરી વિસ્તારમાં તો પશુ પક્ષીઓ માટે હવાડો કે પીવાના પાણીના કુંડા પણ અપ્રાપ્ય બનતા હોય પશુ પક્ષીઓની હાલત ખરેખર દયાને પાત્ર બની રહી છે। મનુષ્ય પોતાના અંગત સ્વાર્થમાં પર્યાવરણને પહોંચાડેલા નુકસાનનો ભોગ અબોલ પશુ પક્ષીઓ બની રહ્યા છે। દર્શક મિત્રો, લેશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ। જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ।